શાશ્વતી નૌપતજીની ઓળીમાં આજે સમ્યક દર્શન પદની આરાધના કરવાની. સમ્યક દર્શનની વ્યાખ્યા પૂજ્યપાદ પદ્મ વિજય મહારાજ સાહેબે નૌપત પૂજામાં આપી. અદ્ભુત વ્યાખ્યા. પણ એ વ્યાખ્યામાં જતા પહેલા ગઈકાલની અધૂરી વાતનું અનુસંધાન કરીએ. મહોપાધ્યાય યશોવિજય મહારાજ શ્રીપાળ રાસમાં લખે છે કે ઉપાધ્યાયજી ભગવંત દ્વાદશાંગીના ધ્યાતા છે. તપસજ્જાઈ રત સદા દ્વાદશ અંગના ધ્યાતા રે. ઉપાધ્યાય તે આત્મા જગ બાંધવ જગ ભ્રાતા. દ્વાદશાંગીનું જ્ઞાન તો બરોબર કે 12 અંગો જે છે, અત્યારે આપણી પાસે 11 અંગો છે, એનું પૂરેપૂરું જ્ઞાન હોય. પણ દ્વાદશાંગીનું ધ્યાન એટલે શું? દ્વાદશાંગી ગણધર ભગવંતોએ રચી, પણ એ રચનાની પૂર્વે પ્રભુએ હિન્ટ્સ આપેલી. પ્રભુએ એક બીજ મંત્ર આપ્યો જેનો વિસ્તાર દ્વાદશાંગીમાં થયો. એ બીજ મંત્ર છે ઉપન્નેવા વિગમેવા ધુવેવા. પ્રભુએ આટલું જ કહ્યું અને એના ઉપરથી ગણધર ભગવંતોએ દ્વાદશાંગીની રચના કરી. તો પ્રભુએ શું કહ્યું? પ્રભુએ કહ્યું કે આત્મા દ્રવ્ય રૂપે નિત્ય છે. અનાદિકાળથી આપણો આત્મા હતો અને અનંત કાળ સુધી રહેવાનો છે. દ્રવ્ય તરીકે આત્મા નિત્ય છે. એનો નાશ ક્યારે પણ થવાનો નથી. ઉત્પત્તિ અને નાશ કોનો થાય? પર્યાયોનો થાય. શરીર એ પર્યાય. શરીરમાં ઉઠતા રોગો એ પણ પર્યાય. તો પર્યાય ઉત્પન્ન પણ થાય, નષ્ટ પણ થાય. તો સાધકની સાધના શું? કે એણે પર્યાયો તરફ નજર નહીં રાખવાની, માત્ર શુદ્ધ આત્મદ્રવ્યો ઉપર નજર રાખવાની. આટલી જ નાનકડી તમારી સાધના. બોલો. પર્યાયો તો આવન જાવનનો ખેલ છે. એ ખેલમાં આપણે જોડાવાનું નથી.
રોગ આવ્યો તો જોવાનો. વ્યવહારના સ્તર પર દવા લઈએ એ અલગ વસ્તુ છે, પણ નિશ્ચયથી આપણને ખ્યાલ હોવો જોઈએ કે અસાધા વેદનીય કર્મના ઉદયે રોગ આવ્યો છે. હવે એ રોગની ક્ષણોમાં રોગને માત્ર જોઈએ તો નિર્જરા થાય, અને રોગની ક્ષણોમાં ચિંતા કરીએ, પીડા વ્યક્ત કરીએ તો કર્મનો બંધ થાય. ડોક્ટરે કહ્યું થોડા કલાકનો મામલો છે, એ સાંભળતા શું થાય? તમને શું થાય? અરે ભાઈ, આ તો જવાનું જ છે. થોડા કલાક પછી જાય કે થોડા દિવસ પછી જાય, શું ફરક પડે છે? સાધનાને એવી રીતે આત્મસાત કરવી છે કે આવતા જન્મમાં જ્યાં જઈએ ત્યાં સાધનાનો દોર અળ છૂટ્યો, વણ તૂટ્યો ચાલ્યા કરે. જવાનું છે, સહજ પ્રક્રિયા છે. ઘણા જ્યોતિષીઓ મારી પાસે આવ્યા, નિષ્ણાત. મને કે તમારી કુંડલી આપો, તમારો હાથ બતાવો, તમારું ભવિષ્ય જોઈ આપો. મેં કીધું ભાઈ તારું જોઈ લે, મારું ભવિષ્ય મારે જોવાનું જ નથી. જ્યાં સુધી અહીં રહેવાનું છે ત્યાં સુધી મજાથી રહીશું. ઉપડવાનું હશે એક ક્ષણે આરામથી ઉપડી જઈશું. જે ક્ષણે જે ઘટના ઘટવાની હશે એનો સ્વીકાર છે. પછી શું વાંધો? તો ભગવાને આ સાધના આપી કે તું તારા શુદ્ધ આત્મદ્રવ્યો ઉપર નજર રાખ, પર્યાયો પર નજર નહીં રાખ. રાગ દશાનો ઉદય થયો એ પણ પર્યાય છે. તમારે એ ઉદયની ક્ષણમાં જવાનું નથી. એ ક્ષણે પણ તમારે તમારા શુદ્ધ સ્વરૂપને જોવાનું છે. અષ્ટપ્રવચન માતાની સજ્જાએ દેવચંદ્રજી મહારાજ સાહેબની ગુજરાતીમાં આવેલી એક સશક્ત સાધના કૃતિ છે. દરેક સાધુ સાધ્વીજીએ એ સજ્જાએ કંઠસ્થ કરવી જોઈએ, અને એનો ભાવ પણ તમારા ખ્યાલમાં હોવો જોઈએ. એ સજ્જાઈમાં એક પંક્તિ આવે છે, મોહ ઉદય અમોહી એ હવા, શુદ્ધ નિજ સાધ્ય લય લીન રે. મોહનો ઉદય થયો. ઉદય કોને થયો? તમે મનમાં અને ચિત્તમાં હું પણાની બુદ્ધિ કરો તો તમને ઉદય થયો. નહીતર ઉદય મનમાં થાય, ચિત્તમાં થાય, તમારું શુદ્ધ સ્વરૂપ જે છે
નિશ્ચય નહીંથી અલંકરિત એ શુદ્ધ જ રહેવાનું છે. એટલે કડીમાં કહ્યું, મોહ ઉદય અમોહી એ હવા. મોહનો ઉદય છે અને સાધક કેવો છે? અમોહી. ઉદય છે કોને? મનને, ચિત્તને. મને શું? પણ આ ક્યારે થાય? શુદ્ધ નિજ સાધ્ય લય લીન રે. પોતાનું જે શુદ્ધ સ્વરૂપ છે એમાં જે લીન હોય એને માટે આ ઘટના ઘટી શકે. એટલે શુદ્ધ આત્મદ્રવ્યમાં જો તમે ડૂબકી લગાવી શકો તો રાગનો કે મોહનો ઉદય તમને કાંઈ જ કરી શકે નહીં. હું ઘણી વાર કહું, કોઈની એર કન્ડિશન ઓફિસ હોય, ઉનાળો છે, એસી ચાલુ છે, બધી જ બારીઓ અને બારણા બંધ છે, કાચની બારીઓ છે. જેઠ મહિને આંધી ઉપડી, એ આંધીની રજકણો પેલાની એર કન્ડિશન ઓફિસની બારીના બહારના ગ્લાસ જોડે ટકરાશે, પણ અંદર આવી શકશે? આ જ વાત છે. તમે એર કન્ડિશન ઓફિસમાં બેઠા છો, કર્મનો ઉદય આવ્યો, જોઈ લીધો. તમારે જોવાનો છે એની અસર તમારા ઉપર ન થવી જોઈએ. પેલું રજગણને જુએ છે, પણ એને ખ્યાલ છે કે એક પણ રજકણ મારી એસી ઓફિસમાં આવવાની નથી, કારણ કે બધી જ બારીઓ અને બારણાઓ બંધ છે. તો મોહ ઉદય અમોહી એ હવા, શુદ્ધ નિજ સાધ્ય લય લીન રે. તો પ્રભુએ આ સાધના આપી. ગણધર ભગવંતોને જ્યારે પ્રભુએ કહ્યું કે હું તમને દ્વાદશાંગીની અનુજ્ઞા આપું છું, તિથમ અણુજાણામી, એ જ વખતે પ્રભુએ આ દ્વાદશાંગીનો બીજ મંત્ર આપ્યો કે આત્મદ્રવ્ય નિત્ય છે, પર્યાયો અનિત્ય છે. ઘટના એટલે પર્યાય. બુદ્ધ કહેતા કે જીવન એક પરપોટો છે, ઘટનાઓ તો પરપોટાના પણ પરપોટાઓ છે. એ પરપોટાના પરપોટા ઉપર તમે ક્યાં સુધી ધ્યાન આપશો? ઘણીવાર એવું બને, એક ભાઈ મૂડલેસ થઈ ગયેલા, ઊંડી ચિંતામાં ગરકાવ થઈ ગયેલા, એ વખતે એનો એક ફ્રેન્ડ આવે છે. ફ્રેન્ડ આવ્યો, એની બાજુમાં બેઠો, પણ પેલાને ખબર નથી, કારણ કે એ એકદમ પોતાની અંદર ચિંતામાં ઉતરી ગયો છે. ફ્રેન્ડ સમજ્યો કે ભાઈ અત્યારે મૂડમાં નથી, ચાલો
એ ચાલ્યો. અઠવાડિયા પછી ફરી એ ફ્રેન્ડ ઘરે આવ્યો. આ ભાઈ એકદમ મૂડમાં હતા, ચાપાણી થયા. પછી પેલા ફ્રેન્ડે પૂછ્યું, એટલે હું અઠવાડિયા પહેલાં આવેલો, તારી જોડે બેઠો, તું આંખો બંધ કરીને શું વિચારમાં પડેલો કે હું આવ્યો એની તને ખબર ન પડી. 10 મિનિટ બેસીને મારે ભાગ્યા જવું પડ્યું. અને એ વખતે ફ્રેન્ડ પૂછે છે કે તું કયા વિચારમાં ડૂબેલો હતો? એ પેલો માથું ગજવાળે છે. હા, અઠવાડિયા પહેલાં ગયા શુક્રવારે. હા બરોબર, હું વિચારમાં હતો. કયા વિચારમાં હતો? હવે યાદ નથી આવતું કે છે. એ યાદ આવતું નથી. અઠવાડિયા પછી જે વિચારની યાદ તમને નથી આવતી, એ વિચારે તમારો કેટલો સમય અને કેટલી એનર્જી લઈ લીધી. નકામા વિચારો તમારો કેટલો સમય ખાઈ જાય. ભગવાનને તમારી એક એક ક્ષણની કિંમત છે, તમને છે? ભગવાને ગૌતમ સ્વામીને કહ્યું, ખણમવી ગોયમ માં પમાય. એક ક્ષણનો પણ તો પ્રમાદ નહીં કરતો. પણ ગૌતમ સ્વામીને નથી કહ્યું, એ આપણને કહ્યું છે. પહેલા શું થતું, ઘરમાં વહુ આવે નવી, હવે એને ઘરની પરંપરાનો ખ્યાલ ન હોય, આમ તેમ કરે. એટલે જે સાસુ છે ને એ પોતાની દીકરીને કહે, જેને પરણાવવાની બાકી છે, કુંવારી દીકરી છે, એને કહે, જો બેટા આપણા ઘરમાં આમ નહીં કરવાનું, આપણા ઘરમાં આમ ન થાય. કહે છે કોને? દીકરીને. સંભળાવે છે કોને? એમ પ્રભુએ ગૌતમ સ્વામીને કહ્યું, પણ ખરેખર આપણને કહ્યું છે કે એક ક્ષણનો પણ પ્રમાદ ન કરો. આપણે કહીએ ને પ્રભુ તહતથી, હું એક ક્ષણનો પ્રમાદ ક્યારેય નહીં કરું. ડઝન મન, સેંકડો, એક ક્ષણનો પ્રમાદ નહીં કરું, હોલસેલમાં કરીશ. ઘણી વાર હું પૂછું ને કોઈ સાધુને, સાધ્વીજીને કે બેટા કેટલા કલાક સ્વાધ્યાય કરે? 24 કલાકનો દિવસ, અને ભાઈ સાહેબ 3 કલાક સ્વાધ્યાય કરતા હોય. સાહેબ 3 કલાક સ્વાધ્યાય કરું છું. પછી હું એને પૂછું કે સ્વાધ્યાય 3 કલાક, તો પરાધ્યાય કેટલા કલાક? બોલ, પરાધ્યાય કેટલા કલાક? વ્યાવચનો સમય એને કાઢી લો, આવશ્યક ક્રિયાઓનો સમય 3 કલાક, 4 કલાક કાઢી નાખો. 4 કલાક એ, 3 કલાક સ્વાધ્યાયના 7, બાકીના બધા પરાધ્યાય. તો આ જે દ્વાદશાંગીનું મૂળ હતું, એનું ધ્યાન ઉપાધ્યાય ભગવંત કરે છે. એટલે કે શુદ્ધ આત્મદ્રવ્યનું ધ્યાન કરે. જ્ઞાન તમે મેળવ્યો,
પણ જ્ઞાન મેળવ્યા પછી શું? આજનો દીકરો કોઈ પણ લાઈનમાં એજ્યુકેશનમાં જાય, એનું લક્ષ્ય એક જ હશે કે કઈ ડિગ્રી મળે તો જોબ સારી મળે. કારણ કે એનું એજ્યુકેશન કમાવા માટે છે. એવું એજ્યુકેશન લઉં, MBAનું, BBAનું, કે તરત જ મને જોબ, અને પણ સારામાં સારી જોબ મળી જાય. તો ભણે છે પણ એનું લક્ષ્ય પૈસા કમાવાનું છે. તમે પણ ભણો છો, લક્ષ્ય શું? કોઈ પૂછે જ્ઞાનસાર ભણ્યા, પ્રસમરથી ભણ્યા, આચાર્યજી ભણ્યા, શા માટે ભણ્યા? શું ભણો છો એમ પૂછે ને તો જવાબ તરત તમારી પાસે છે. પણ કોઈ પૂછે શા માટે ભણો છો, શું કહેશો? બોલો, શા માટે ભણો છો? ભણીએ, થોડા વિદ્વાન બનીએ તો સમાજમાં આપણી પ્રતિષ્ઠા થાય. એટલા માટે તો ભણતા નથી ને. એટલા માટે ભણતા હો તો જ્ઞાન અજ્ઞાન થઈ જશે. હું એટલા માટે ભણું છું કે મારા આત્મતત્વનું જ્ઞાન મને થાય. જ્ઞાનસારમાં કહ્યું કે શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાયનું ધ્યાન થયું તો બીજું કંઈ ભણવાની જરૂર નથી. પછી અને ઉપાધ્યાયજી ભગવંતે સ્તવનમાં લખ્યું, શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય ધ્યાને શિવ દિયે પ્રભુ સપરાણે. શુદ્ધ દ્રવ્ય, શુદ્ધ તમારા ગુણો અને શુદ્ધ તમારી પર્યાયો, એનું તમે ધ્યાન કરો તો પ્રભુ કહેશે લે તને મોક્ષ આપું. હું બાપા મોક્ષ? શિવદીએ પ્રભુ સપરાણે, લઈ જવું પડશે મોક્ષ તારે પરાણે. તો તમારું ભણવાનું શેના માટે? શુદ્ધ દ્રવ્યના ધ્યાન માટે. અને એ શુદ્ધ દ્રવ્યનું ધ્યાન થઈ ગયું, તમે આનંદ ઘન બની ગયા. મોક્ષ તો મળવાનો જ છે, પ્રભુએ આપ્યો એટલે. પણ આ જ ક્ષણે તમે આનંદ ઘન બની જાઓ. હું એટલે આ નહીં. I am the bodiless experience. I am the mindless experience. I am the speechless experience. I am the nameless experience. હું શરીર નથી, નામ નથી, સ્પીચ નથી, વિચાર નથી. હું માત્ર શુદ્ધ ગુણોથી યુક્ત આત્મદ્રવ્ય છું. અમે લોકો આનંદમાં હોઈએ એનું શું કારણ? કારણ એક જ છે, શુદ્ધ દ્રવ્યનું ધ્યાન. ધ્યાન તમને શરૂઆતમાં કરાવવું ને
ત્યારે આંખો બંધ પણ કરાવું, શરીર ટટ્ટાર એ પણ કહું. પણ ધ્યાન જ્યારે સહજ થઈ જાય ત્યારે કોઈ પણ ક્રિયા કરતા હોય એને ધ્યાન ચાલે. ઉદયરત્નજી મહારાજે કહ્યું કે એક સ્ત્રી પાણી ભરવા માટે ગઈ છે. દીકરો નાનકડો ઘરે છે, ઘરે બીજું કોઈ છે નહીં, પાણી ઘરમાં છે નહીં, નળ એક ગામમાં છે નહીં, કોઈ પૈસાથી પણ પાણી ભરી આપે એવું નથી. એટલે બહેનને પોતાને જવું પડે પાણી ભરવા. થોડો કૂવો ગામની બહાર દૂર છે, એ કૂવે જાય, પાણી ભરે, ગળામાં પાણી આવી જાય, એ ગળાને ઉંચકીને ઘર તરફ ચાલે. ક્રિયા એની ઘણી થઈ. કૂવા તરફ જવાની, પાણી ભરવાની, પાણી ભરેલું બેડું ઉપાડવાની, ઘર તરફ આવવાની. પણ એના મનમાં માત્ર એનું બાળક છે. મારું બાળક સૂઈ ગયેલું જાગી તો રહી ગયું હોય, અને જાગી ગયું હશે, ઘરમાં કોઈ નથી, હું પણ નથી, તો એ રડતું નહીં હોય, ઝપાડા બંધે ચાલે છે. એમ ધ્યાન જ્યારે સહજ થઈ જાય ત્યારે ક્રિયા કોઈ પણ ચાલતી હોય, પણ ધ્યાન જે છે એ આત્મદ્રવ્ય તરફ હોય છે. તો ઉપાધ્યાયજી ભગવાન દ્વાદશાંગીના ધ્યાતા, એટલે દ્વાદશાંગીનો જે મૂળ મંત્ર, એ મૂળ મંત્રમાંથી જે સાધના નિષ્પન્ન થઈ કે શુદ્ધ દ્રવ્ય તરફ સતત ધ્યાન આપવું, એ સાધનામાં લાગેલા છે. આજે સમ્યક દર્શન પદની પૂજા પદ્મવિજય મહારાજ સાહેબે 3 ચરણો આપ્યા છે. સમ્યક દર્શન મેળવવા માટે શું કરવું જોઈએ એ પહેલું ચરણ. સમ્યક દર્શનની પ્રાપ્તિ એટલે શું એ બીજું ચરણ. અને એ સમ્યક દર્શન મળ્યા પછી અંદર શું ઉલટ પુલટ થાય એની વાત ત્રીજા ચરણમાં છે. પહેલું ચરણ બહુ જ મજાનું, પ્રભુ નિર્મલ દર્શન કીજી. પહેલું ચરણ પ્રભુનું નિર્મલ દર્શન. પહેલી વાર પૂજા વાંચી ને ત્યારે વિચારમાં પડ્યો કે પ્રભુનું દર્શન તો બરોબર, નિર્મલ દર્શન એટલે શું? પછી ખ્યાલ આવ્યો કે નિર્મલ દર્શન પણ 2 છે. એક ભક્તના સ્તર પર, એક સાધકના સ્તર પર. ભક્તના સ્તર પર નિર્મળ દર્શન એટલે આંસુથી ઉભરાતી આંખોથી થતું પ્રભુનું દર્શન. બહુ મજા આવે. આંખોમાંથી આંસુ છલકાતા હોય, પ્રભુ સ્પષ્ટ આંખોથી દેખાતા ના હોય, અને એ વખતે પ્રભુ અંદર બિરાજમાન છે એવો અનુભવ થાય. શ્રીપાલ રાસમાં એક ઉપકથા આવે છે. એક રાજકુમારી પ્રભુની પરમ ભક્તા,
દર્શન કરવા માટે ગયેલી, પૂજા માટે ગયેલી, પૂજા થઈ ગઈ, પછી બસ પ્રભુને જોયા જ કરે છે, જોયા જ કરે છે. આ મારા ભગવાન કેવા વિતરાગ તરીકે શોભે છે. એ રાજકુમારી ગભારામાંથી બહાર નીકળી અને ગભારાના દરવાજા બંધ થઈ ગયા. રાજકુમારી ગભારામાંથી બહાર સી રીતે નીકળી એનું સરસ વર્ણન રાસમાં આવ્યું. ઓસરતી પાછે પગેજી જ્યોતિ જીન મુખ સાર. કઈ રીતે ગવારાની બહાર નીકળે? પાછા પગલે ચાલે છે, પ્રભુને પૂઠ ન પડે એ રીતે, અને એક એક ડગલું પાછળ ભરતી જાય છે અને પ્રભુના મુખને જોતી જાય છે. એને ગભારો છોડતા એને 10 મિનિટ થઈ હશે. 10 ડગલા ચાલતા 10 મિનિટ. એક ડગલું ભરે, ભગવાનને જુએ, ઊભી રહે, ફરી બીજું ડગલું ભરે, ભગવાનને જુએ. એ બહાર નીકળી, ગભારાના દરવાજા બંધ થઈ ગયા. એ વખતે રાજકુમારી જે ધ્રુસકે ધ્રુસકે રડે છે, શું કહે છે? દાદા દર્શન દીજીએ જી, એ દુઃખ મેં ન ખમાય. પ્રભુ મને દર્શન આપ. હું બધી જ પીડા સહન કરી શકીશ, પણ તારા અદર્શનની પીડા હું સહન નહીં કરી શકું. ભક્તે છે ને બધી જ પીડાઓને પરમાત્માની વિરહ વ્યથામાં સમાવી લીધી છે. ભક્તની કોઈ પીડા નથી. જે પણ પીડા છે એ દૂર કરશે. મારે શું? બાળકને ચિંતા હોય એમ ભક્તની ચિંતા ના હોય. એટલે બધી જ પીડાઓને એક પીડામાં સંક્રાંત કરી કે પ્રભુ બધી પીડાને સહન કરી શકીશ, પણ તું ન મળે, તું ન દેખાય, એ પીડાને હું સહન નહીં કરી શકું. એ વખતે આકાશવાણી થાય છે કે બેટા, તારી કોઈ આશાતના નથી, માત્ર દ્વાર બંધ થયું છે અને એક પુણ્યશાળી આત્મા થોડા સમયમાં અહીં આવવાનો છે. એની નજર પડશે અને દ્વાર ખુલી જશે. અને એ અરસામાં શ્રીપાળ કુમાર અને ધવળ શેઠના વાણો એ નગરીની નજીક આવેલા બંદરે લાંગરેલા. શ્રીપાળને ખ્યાલ આવ્યો કે નજીકમાં મંદિર છે, તો હું જાઉં દર્શન કરવા. ધવળ શેઠને પૂછ્યું, શેઠ આવું છે દર્શન કરવા? શું કે ધવળ શેઠ? ભાઈ તમે ભક્તાળુ છો તો જઈ આવો, મને ત્યાં સમય છે.
ધવલ શેઠ કહે છે, શિરામણ વાળું જીવણ કરીએ એક જ વાર. સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને સાંજનું વાળું એક સમયે કરું છું. ખાવાની ફુરસદ નથી. ધંધો એવો જામ્યો છે. ત્યાં તમે ભક્તણાની વાત કરવા આવ્યા. હવે બોલો, એક સવાલ પૂછું તમને, શ્રીફળ ગમે કે ધવળ ગમે? શ્રીફળ જ ગમે રે ભાઈ. જેને પ્રભુ ગમે છે એ શ્રીફળ, જેને ધંધો ગમે છે શ્રીફળ જ ગમે ને. એટલે તમારી ભૂમિકા એ હોય છે કે શ્રાવક તરીકે હું છું, બધી જ આવશ્યક ક્રિયાઓ મારે કરવી છે. પાલ સંઘને તો ફરીથી ધન્યવાદ આપું, એકવાર આપેલા, કે ગમે તે સમય આપો, વ્યાખ્યાનમાં સભા હાજર, 8:45-9 સુધી અહીં ચાલે, પાછું ડોમમાં વ્યાખ્યાન ચાલુ થશે, ત્યાં પણ એટલી સંખ્યા. કે તમારા મનમાં એક વસ્તુ છે જ કે ધંધો કરવો પડે છે માટે કરીએ છીએ, પણ આ જન્મમાં કરવાનું છે શું? ભક્તિ કરવાની છે. બરોબર? તો ભક્તના સંદર્ભમાં નિર્મળ દર્શન એટલે શું? આંખોમાંથી આંસુની ધાર વહેતી હોય અને દર્શન થતા હોય. સાધકના સ્તર ઉપર નિર્મલ દર્શન એટલે નિર્વિચાર દર્શન. તમારે પણ એ ભૂમિકા પર આવવું છે. પહેલી નિશ્ચય કહી દો, બધા જ તમારા વિચારોના બંડલો બહાર ફેંકી દો. દેરાસરમાં કંઈ હાથે લઈને આવવાનું નહીં. વળતા તમારું લઈ જાઓ, બીજાનું બંડલ લઈ જાઓ, મને વાંધો નહીં, પણ કમસે કમ દેરાસરમાં હો ત્યારે તો બધું બહાર મૂકીને આવવાનું. પ્રભુનું દર્શન ક્યારે થશે? જો મનમાં વિચારો ચાલતા હશે તો દર્શન કઈ રીતે થશે? ઘણીવાર એવી ઘટના બને, શ્રાવક દર્શન કરીને ઘરે જાય, શ્રાવિકા પરીક્ષા લે. પાલની શ્રાવિકાઓ કેવી છે? આમ પરીક્ષા લે એવી ને. તો શ્રાવિકાએ પૂછ્યું કે તમે દર્શન કરીને આવ્યા? તો કે હા, દર્શન કર્યું, ચૈત્યવંદન બી કર્યું. તો આજે ભગવાનને આંગી કેવી હતી એ બોલો જરા. એટલે પેલો માથું કરે, આંગી આંગી તો હશે જ ને, આપણે તો રોજ આંગી થાય જ છે. હા, એ તો થાય છે, પણ આજે કેવી હતી એ બોલો ને. શું બોલે? બોલો. એ દર્શન કેવું થયું હશે? બોલો. મારે તો તમને આંગીના દર્શન સુધી નહીં, પરમાત્માની મૂર્તિમાં જે સંગેમરમર વપરાયો છે એનું નહીં, પ્રભુનું દર્શન કરાવવું છે. પ્રભુની વિતરાગતાનું, પ્રભુના પરમ આનંદનું.
એ દર્શન આજે તમને થઈ શકે. શરત એટલી જ, કોઈ વિચારો ન હોવા જોઈએ. થોડી મિનિટો તો વિચારને જરા દૂર મૂકો. આવું ભગવાનનું રૂપ જોઈએ અને રાખનાર ધૂળના વિચારો આવે. ભગવાનને જોતા તો સ્તબ્ધ થઈ જઈએ. આવું રૂપ, કેવું રૂપ પરમાત્માનું! કોટી દેવ મિલકર ન કર શકે, એક અંગુષ્ઠ રૂપ પ્રતિછંદ, એસો અદ્ભુત રૂપ તિહાર. કરોડો દેવો ભેગા થાય અને પોતાના રૂપના જથ્થો એકઠો કરે તો પણ પ્રભુના અંગૂઠા જેટલું પણ રૂપ એ થતું નથી. આવી રૂપની એક્સ્ટ્રીમ બોર્ડર પરમાત્મા. સમોસરમાં ગયેલા પરમાત્માના આ જ રૂપને જોયેલું, પણ હાલત આ જ હતી, મન વિચારોમાં ફસાયેલું હતું. સમોસરણ જઈ આવ્યા, શું કરી આવ્યા? પેલા 64 ઇન્દ્રો છે ને, કેવા સરસ લાગતા હતા. અલ્યા તું 64 ઇન્દ્રોને જોવા ગયો હતો કે ભગવાનને જોવા ગયો હતો? તો સમ્યક દર્શન પદને ઊંડાણથી સમજવા માટે 3 ચરણો આપ્યા. આજે ખાલી કહી દઉં, જો યાદ રહેતું રાખજો. પહેલું ચરણ, પ્રભુ નિર્મલ દર્શન કીજીએ. બીજું ચરણ સમ્યક દર્શનની વ્યાખ્યાનું છે. આત્મ જ્ઞાન કો અનુભવ દર્શન, સરસ સુધારસ પીજીએ. શાબ્દિક આત્મજ્ઞાન નહીં, વૈચારિક આત્મજ્ઞાન નહીં, અનુભૂતિએ રંગાયેલું આત્મતત્વનું ધ્યાન. તો આત્મ જ્ઞાન કો અનુભવ દર્શન, પછી શું કહે છે? સરસ સુધારસ પીજી. બસ અમૃતના ઘૂંટડે ઘૂંટડા પીવો. પછી ત્રીજું ચરણ કહ્યું, એહથી હોવે દેવ ગુરુ ફૂની, ધર્મ રંગ અઠ્ઠી મચ્છી. આ સમ્યક દર્શન આવે એ પછી દેવ ગુરુ અને ધર્મ પ્રત્યેની એક અવિચલ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે કે મારા પ્રભુની કૃપા કે મને આ સમ્યક દર્શન મળ્યું. તો ગુજરાતી ભાષામાં પૂજામાં આવેલા આ ચરણો અને એ ચરણોના ઊંડાણમાં આપણે જવું છે. આવતીકાલે આ વાચના માંગલિક છે, પ્રવચન ચાલુ છે રાબેતાપુર. પરમ દિવસે આપણે પાછા ફરી મળીએ 8 વાગે અહીંયા. ત્યારે આ 3 ચરણોની વાત આપણે